ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 8 વાગી ગયા છે ને અમે બધા અત્યારમાં રેડી થઈ ગયા છે સવારમાં, કેમ કે અત્યારે અમારે જવાનું છે સગાઈમાં. મારા ફઈની છોકરીની સગાઈ છે એટલે અત્યારે અમે જઈએ છીએ મારા ફઈના ઘરે. અને અહીંયા જો દિત્યા અને નરેશ પણ રેડી થઈ ગયા છે. દિત્યાને તો જો હજી ઉઠાડીને સીધા કપડાં જ પહેરાવી દીધા છે. હજી દિત્યા નીંદર આવે છે. સગાઈ જલપાની ફઈની છોકરીના છે. અમારે બેન વેલું ઉઠવું પડ્યું એના લીધે. અમે વેલા ઉઠીએ છીએ ને રોજ. તમારે તો ક્યારેક ક્યારેક ઉઠવું પડે ને. જો દિત્યાને તો હજી બગાસ આવે છે. ઉઠીને સીધી કપડાં જ પહેરાવી દીધા. નવડાવી પણ સાંજે દીધી હતી મેં. અત્યારે ખાલી હાથ પગ ધોઈને કપડાં પહેરાવી દીધા. કા દિત્યા? એક જ મિનિટમાં દિત્યા રેડી થઈ ગઈ. ચાલો તો હવે ફટાફટ જઈએ આપણા ફઈની ઘરે અને ત્યાં જઈને આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. અને અહીંયા જો આજે છે ને મમ્મીને રસોઈનો વારો ચડી ગયો છે. સવારમાં મમ્મી માંડ્યા છે રસોઈ કરવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. આજે મારે રસોઈનો વારો આવ્યો કારણ કે તમારે તો જમવું ને. મારે તો જમવું તો હવે લાગી ભૂખ, તો હવે તો ખાડો મૂકવો તો ને. હા, હવે રસોઈ બનાવી 2 જણાનું જ બનાવવાનું છે ને. લાકડી ફટાફટ બનાવીને એક ગેસ ઉપર શાક મૂકી દો ને એક ગેસ ઉપર રોટલા કરી નાખ, એટલે ફટાફટ રસોઈ બની જાય ને. હાલો હવે અમે જઈએ, કેમ કે અમારે થોડુંક દૂર જવાનું છે એટલે વહેલા જાય ને પાછું ત્યાં વહેલું મુહૂર્ત હોય તો આપણે ટાઈમે પૂગવું પડે ને. ખાલી જમવા જાય એવું તો ન કરવાનું હોય એટલે ફટાફટ આપણે હવે જઈએ ફઈના ઘરે. ચાલો તો બહાર નીકળ્યા ત્યાં યુગભાઈ ઉઠીને સીધા મોઢું ધોયા વગર આવી ગયા આપણે બાય બાય કહેવા માટે. હાલ યુગ, લાડવા ખાવા ખાઈને આવતું રહેવાનું. આપણે શું હોય, હા, અહીંથી મોડું જવાનું ને ખાઈને ભાગતા. આપણે બે ભેગા બેસું, બીજું શું. તો નરેશને હથવારો કરાવવા હાલ. ચાલો તો ધીમે ધીમે આપણે જાય. યુગ તો નથી આવતો. ચાલો તો અત્યારે અમે જતા હતા ને તો રસ્તામાં માલબાપાનું માણેકવાડા મંદિર આવ્યું છે. તો પેલા આપણે છે ને માલબાપાના દર્શન કરી લઈએ ને પછી આપણે આગળ જઈએ. બરાબર ને નરેશ? હવે અહીંયાથી નીકળ્યા જ છીએ અને શ્રાવણ મહિનો ચાલે છે તો દર્શન કર્યા વગર તો થોડુંક જવાય. ચાલો તો ફટાફટ આપણે દર્શન કરી લઈએ. ચાલો તો આપણે માલબાપાના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અહીંયા છે ને સોમવારે તો તમારો વારો ન આવે દર્શનમાં, એટલી લાઈન હોય. નરેશ અહીંયા બહુ ટ્રાફિક હોય આ શ્રાવણ મહિનાના સોમવારમાં. અને અત્યારે એટલી ટ્રાફિક નહોતી એટલે આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે આરામથી. તો ચાલો હવે આપણે જઈએ સીધા ફઈના ઘરે. ચાલો તો અમે અમારા ફઈની ઘરે પહોંચી ગયા છીએ અને જેની વાત કરતા હતા ને, જો આ છે મારા ફઈની છોકરી, એની અત્યારે સગાઈ છે અને આ મોટી બેન છે અને આ નાની બેન છે. હાય, જય શ્રી કૃષ્ણ, કોંગ્રેચ્યુલેશન. અને દિત્યાબેન ને જો અહીંયા રડવું આવે છે. ચાલો તો અહીંયા સગાઈની વિધિ ચાલુ છે અને બીજી બાજુ અમારા અહીં છોકરાઓનો જમણવાર ચાલુ છે. જોઈ લો અહીંયા આ બાજુ સગાઈની વિધિ ચાલુ છે ને અહીંયા અમારા છોકરાઓ ભૂખ્યા થઈ ગયા હતા. અને આ જો છે ને એ મારી મોટા ફઈની છોકરી છે. હાય, જય શ્રી કૃષ્ણ. અને આ એનો છોકરો છે પૂરો. આ બધા નાના નાના સબસ્ક્રાઈબર છે ને અહીંયા જો જમવાનું ચાલુ છે. ચાલો તો ત્યારે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો પણ વારો આવી ગયો છે. આપણે અહીંયા જો આપણી ડીશ રેડી કરી લીધી છે. આપણે બધી વસ્તુ લઈ લીધી છે જમવામાં. સંજુ ભૂખ લાગી કે? સંજુ, હા સાચી વાત છે. ચાલો હવે આપણે ફટાફટ જમવા માંડીએ. દિત્યાને તો આ બીજી વાર છે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જો ફઈની ઘરેથી સગાઈ પૂરી કરી અને અત્યારે રસ્તામાં અહીંયા મઢડા આવતું હતું તો આપણે આ સોનલમાના દર્શન કરવા માટે આવી ગયા છીએ મઢડા. તમે તો આવી ગયા ને? હા, એકવાર આવ્યો તો, અત્યારે બીજી વાર આવ્યો. રસ્તામાં આવતું દોડતો અને દિત્યાને એટલી ઉતાવળ છે. પેલા હું રમકડા જોતા હું દિત્યા કે પછી દર્શન કરવા જાય. આપણે એટલી ઉતાવળ છે. રસ્તામાં જ આવે ને દુકાન તો પેલા રમકડા જોઈ લીધા કે માર ન થાવ મારા રમકડા લેવા છે. હું કોઈ દર્શન કરીએ ને તો જ રમકડા લેવા દેશે, નકર નહીં લેવા દે. એટલે બેન આવે છે કો. હા, રમકડા લીધે જ આવું તો બાકી ઘેર ભાગી જવું. સારું, ચાલો તો દર્શન કરી લઈએ પેલા. ચાલો તો મંદિરમાં મસ્ત દર્શન થઈ ગયા ને અમે આ બાજુ છે ને આ કેટલાક બતક ને એવું કંઈક છે. આ જો બોલે માણસીલા લાગે. હે, આ તો માણસીલા લાગે. મારા એટલે બોલ્યા એની પાસે જાય તોય ભાગતા નથી. કેટલા ટાઈમ જાય અહીંયા જ છો. આ બતક છે કે શું છે? આ આને શું કહેવાય તો ખબર નહીં. છે મસ્ત ના. આપણી નજીક જઈએ ને તો પણ એ ઉડતા નથી. હા, ચલો તો આપણે બધા અહીંયા આવ્યા હોય તો મેન કામ આપણું દર્શન કરવાનું હોય. દિત્યાનું અહીંયા મેન કામ બીજું હોય છે. શું કામ દિત્યા હોય? જો ચાલુ થઈ ગયું. કયું લેવું? એ તો છે આપણી પાસે. હો, હાલ જોઈ લે. હાલ આગળ જોઈ. હા ત્યાં જોઈ લે. સાણમાં બેસી ગઈ છે. પેલા જો તો ખરી. આપણે જો અહીંયા હા સુધી રહેવાનું છે. હાલ પેલા જો. હાલ દિત્યા છે ને કઈ જોહે નહીં, સીધી રાયડું રાયડ જ થાય.
આ બતક વાળું લઈએ. ચાલો તો મંદિરેથી દર્શન કરી અને આવી ગયા છીએ પાછા ગાડીમાં. અને અત્યારે તો એટલો તડકો છે ને કે તમને લાગે જ નહીં કે આ ચોમાસું ચાલે છે. કા ગરમીનું અત્યારે કઈ રહેવાતું જ નથી. અને અમે શોપિંગ સેન્ટર માંથી દિત્યા શું શોપિંગ કરી બતાવી દે. બબલ્સ લીધું. હા, દિત્યાએ બબલ્સ લીધું છે. દિત્યા રમકડા જોવા જાય ને એટલે જે પણ એની પાસે હોય ને એ જ વસ્તુ એને લેવી હોય પાછી. આ જ લેવું છે. ઘેર તો પડ્યા હોય આપણી પાસે. હમણાં પાછું 2-3 દિવસ પછી આપણા ગામમાં મેળો ભરાશે એટલે ત્યાંથી ને દિત્યાના 3-4 રમકડા તો પાકા જ છે લેવાના. પાછી લે. હા, એટલે અત્યારે જો બબલ્સ માં માની ગઈ છે એટલે એને લઈ દીધું છે. એટલે પાછળ બેઠી બેઠી બબલ્સ કરે છે. ને હવે આપણે છે ને તો ફૂલ થાકી ગયા છીએ. તડકો ને ગરમી પણ એટલા છે. તો હવે ફટાફટ જઈએ આપણે ઘરે. અને ઘરે જઈને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. કા બહુ ગરમી છે આજ. ચાલો તો અત્યારે 5 જેવું વાગી ગયું છે ને જો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને નરેશ તો થાકી ગયા લાગે. હાવ કા બહુ થાકી ગયા. તમારા ઘર બાજુ જઈને લાંબો પલ્લો થઈ જાય ને. હા, અને મમ્મીએ જો અહીંયા લોટના ડબ્બા ભરી લીધા છે હાથમ આઠમ માટે. મમ્મીએ જો પાછો લોટ તો દળેલો હતો ડબ્બો ભરેલો તો પાછો દળે કાનો એવું થોડું હોય. અલગ હોય નિવેદ કરવો એથી દરરોજ હોય ને આ કાઢી આપેલી છે તે ઘઉંના લોટ વાળો હાથ દીધેલો હોય ચોખ્ખો બાજરો દઈરો. મમ્મીએ 2 ડબ્બા બાજરાના અને ઘઉંના ડબ્બા જો ભરી લીધા છે પાછા. થેપલા બનાવવાનું હવે હા ખરેખર થાકી ગયા છીએ. તો પેલા તો હવે આપણે કપડાં ચેન્જ કરી લઈને હાથ પગ ધોઈ લઈને થોડા ફ્રેશ થઈ જાય. ચાલો તો અત્યારે જમીને થઈ ગયા છે ફ્રી. જો કે આજે બહુ થાકી ગયા હતા. હું તો આવીને 2 કલાક સુઈ લીધો. પછી જમી અને હવે થોડુંક કામ છે એ કામ પતાવશું. અને દિત્યા પણ છે ને આજે સવારની 8 વાગ્યાની ઉઠી હતી. અત્યાર સુધી જો એ જાગતી હતી. બપોરે નથી સૂતી ને આખો દિવસ એને દોડા દોડી જ કરી છે. અત્યારે વહેલી સુઈ ગઈ થાકીને. એ પણ થાકી ગઈ છે એટલે સુઈ ગઈ. તો હવે અમે પણ થાકી ગયા છીએ. તો નરેશે તો એની ઊંઘ કરી લીધી છે. પણ અમે હજી સુવાનો વારો નથી આવ્યો. કામ હતું ઘરે આવીને બધું એ કામ પતાવ્યું. અને હવે આપણે છે ને આરામથી સુઈ જાય. તો આ વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.